ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની શાખા કેનાલમાં ભ્રષ્ટાચાર અને તંત્રની મિલીભગતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં તો આવ્યું, પરંતુ રિપેરિંગના નામે માત્ર વેઠ ઉતારવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર કોન્ટ્રાક્ટર કેનાલનું સમારકામ પૂર્ણ કર્યા વગર જ અધવચ્ચે છોડીને પલાયન થઈ ગયો છે. કેનાલ હજુ પણ અનેક સ્થળોએથી તૂટેલી હાલતમાં છે અને જે કામ થયું છે તે અત્યંત હલકી ગુણવત્તાનું હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. જનતા હવે નર્મદા નિગમના અધિકારીઓ સામે વેધક સવાલો ઉઠાવી રહી છે કે શું જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ પર તપાસ કરવા જાય છે? અધૂરું કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવણું કેવી રીતે કરવામાં આવે છે તેવા પ્રશ્નો સાથે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જો અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળી જમીની હકીકત નહીં જુએ તો વિકાસના દાવા પોકળ સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર જાગશે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરશે કે પછી ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ ચાલુ રહેશે.